હોય અમે સાંભળવા તૈયાર છીએ, પણ ધોળી ધજા વાળા 49 સાક્ષી જ્યારે નિર્ણય લેવાયો હોય એ પછી બંધારણમાં કોઈ ફેરફાર ના થાય. 4/1/2027 ફરીથી સમાજના આગેવાને અને કઈ નાના મોટા પ્રશ્નો છે તે વિચારણા કરી નિર્ણય લેશે. તમે 20 વર્ષ વગાડ્યું, 10 વર્ષ વગાડ્યું, 5 વર્ષ વગાડ્યું અને 1 વર્ષ પૈસા મારા બાપ ટકરને ચાલો ચાલો અને ચર્ચા કરીશું, પણ સમાજનો સ્વયંભૂ નિર્ણય છે. સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોનો નિર્ણય નથી. મેં ઓગણ કાંકરેજ તાલુકા બંધારણ માટે ભેગો કર્યો ત્યારે પણ એક જ સુર હતો કે સાહેબ આ ડીઝલ તો ના જ જુઓ. તમે સમાજ સાંભળવા તૈયાર છે, પણ સમાજનું બંધારણ જ્યારે બની ગયું છે એમાં સમાજ કોઈ વાત સાંભળવા તૈયાર આજે નથી, કાલે નથી. 1 વર્ષ નિયમો નક્કી થયા, બંધારણ નક્કી થયું. લોકો અન્ય સમાજો ઠાકોર સમાજ તમારી વાહ વાહ કરે છે, વાહ વાહ. કે આટલી મોટી વિશાળ સંખ્યા ધરાવતો ઠાકોર સમાજ આ બંધારણનો નિયમ કરી રહ્યો છે ત્યારે એમની પણ છાતી ગદગદ ફૂલે છે અને સમાજને વંદન અન્ય સમાજ પણ કરે છે. ત્યારે વધુ આજે દિવસે કઈ ન કહેતા, ખેમાજીને અનુમતિ અમે આપી છે. અમે એટલે મેં નંદાજી, ચંદનજી, ગેલીબેન, કેસાજી, અલ્પેશભાઈ, લીલી જાલેરા, લેપજીજી, બીનાબેન, બચુજીથી માંડીને અહીંયા ડીસાના સૌ આગેવાનોએ અનુમતિ આપી છે કે ભાઈ આ મુદ્દા તમે વાંચો. અને ખેમાજી તમે મુદ્દા પણ ખૂબ સરસ રીતે રજૂ કર્યા. મેં કહ્યું કે મને વેદના છે. હું મારું ભાષણ ચાલુ કરતા પહેલા બોલ્યો છું કે થળીમાં જ્યારે પગ મૂક્યો ત્યારે ઢોલને શરણાઈના નાદે અમને આવકાર્યા. ઢાબરિયામાં જ્યારે પગ મળ્યો ત્યારે ગામે મને ઢોલના ઢીસાકે આવકાર્યો. અને આજે જ્યારે મારે આ ગામમાં પગ મૂકવાનું થયા ત્યારે મને વેદના થાય છે કે શું, પણ ના, સમાજના બંધારણનો ભંગ કરે તો આજે ના ચાલે, મારા બાપ કાલે ના ચાલે.